આ તો મમ્મીને કહી જ દઈએ, જે હોય જે થાય જોયું જાહે. મમ્મી, શું છે? તમે જે છોકરી પસંદ કરી છે ને એની હારે હું લગ્ન નહીં કરું, હું આની હારે લગ્ન કરીશ. અને આની માટે હું ગમે એને છોડી શકું એમ છું. તો તને આના જ હમ છે, એને જ છોડી દે. મમ્મી જમવામાં શું બનાવું? આજે એક કામ કર ને. ઉભા રહો, મને એમ થાય છે કે રાઈસ, ચાવલ અને ભાત બનાવી નાખું. હા જાઓ, ત્રણેય બનાવી નાખો. મારો વિખરેલો વાઘ આવ્યો. ભાવિન તમને 3 સવાલ પૂછું. હા પૂછ ને. આપણા શરીરમાં 70% પાણી અને 30% લોહી હોય છે, તો આપણને જ્યારે વાગે ત્યારે લોહી કેમ નીકળે છે, પાણી કેમ નથી નીકળતું? અને બીજો સવાલ, ઘર જો મંદિર હોય તો બધા પૂજા કરવા મંદિરે શું કામ ને જાય છે? ये भगवान क्या जुल्म है. અને હવે ત્રીજો, ઇન્ડિયા ગેટમાં ગેટ જ નથી તો એનું નામ ઇન્ડિયા ગેટ શું કામ ને રાખ્યું છે? મમ્મી હું વિચારું છું કે આ 20 રૂપિયાનું એવું તો હું ખરીદું કે આખું વર્ષ હાલે. આખું વરસ હાલે એવું? એક કામ કર, એક કેલેન્ડર લઈ લે જા. આ શું કરે છો મનીષા? કઈ નહીં, ડોક્ટર એમ કીધું છે કે તમે જેમ કપડા સારી રીતના ધોઈને પહેરો છો ને એવી રીતના શાકભાજી તે સારી રીતના ધોઈને વાપરો, એટલા માટે હું આમાં ધોઉં છું. મમ્મી મેં તમને 50 રૂપિયા આપ્યા હતા ને એ લાવો પાછા. હા આપું. ભલે તારા 50 લઈ લે ને મને 50 પાછા આપ. મારી યારે ચાલાકી કરો છો, 1 મિનિટ આપો. આજે તમારા 50 રૂપિયા ને આજ પછી મારી યારે ચાલાકી ન કરતા. મસાજ તો બહુ સરસ કરો છો. કેટલા વર્ષનો અનુભવ છે તમારે? અહીંયા મારો પહેલો દિવસ જ છે આજે. તો પેલા કયા પાર્લરમાં હતા? પેલા તો હું વાસણ ઘસવા જતી હતી બધાના ઘરે. આખું વરસ વયું ગયું, મારા પૈસા આપતા જ નથી. આજ તો હું મારા પૈસા લઈને જ રહી. મનીષા, કેમ આટલી બધી રાડું નાખો છો? આ શેરીમાં મારી ઇજ્જત છે. ઇજ્જત હોય તો ભલે હોય, પણ મારા 1 વર્ષથી 1000 રૂપિયા લઈ ગઈ છો, લાઈને પાછા. હા તો કઈ તમારા 1000 રૂપિયા લઈને ભાગી નહીં જાઓ? એ તો બધા એમ જ તે કે ભાગી નહીં જાવ, ભાગી નહીં જાવ. અરે ઉભા રહ્યો. મનીષા, મારે તને ઓલા 1000 દેવાના હતા ને, તો આ 500 અત્યારે રાખી લે. મારે તમને 1000 દેવાના હતા ને, આલ્યો 500. મારા તો ઓલા તમે 1000 લઈ ગયા હતા, તો લાવો આ 500. મનીષા, જો પેલા 500 આપી દીધા, આ બીજા 500, એટલે આપણો હિસાબ પૂરો. જો 500 આપ્યા અને આ બીજા 500, 1000 રૂપિયા થઈ ગયા. હવે આપણો હિસાબ પૂરો. આપડે ઓલા 500 બાકી જઈ લાવો, આપણો હિસાબ પૂરો. બરોબર? મનીષા, મારા છોકરાને તો 1000 છોકરીઓ જોવા આવી હતી, તોય તારી હારે જ લગ્ન કર્યા. હા મમ્મી, ઈ 1000 બચી ગઈ ને હું જ ફસાઈ ગઈ. મનીષા, આખો દિવસ કામ કરી કરીને અહીંયા થાકી જતી આવીશ ને? હા મમ્મી. લગ્ન પહેલા તારા ઘરે તું આ બધું કામ કરતી હતી? ના મમ્મી, મારા ઘરે તો હું એકેય કામ નહોતી કરતી. એક સાચી વાત કહું તને? હા મમ્મી. આ બધા કામ લગ્ન પહેલા તે તારા ઘરે કર્યા હોત ને, તો તારી મમ્મી હજી તને 3-4 વર્ષ રાખે ત્યાં. જો આપણે છોકરી જોવા જઈએ છીએ, પણ ત્યાં ધ્યાન રાખજે. વસ્તુ આપવાની વાત કરે ને તો બાઇક ની જગ્યાએ ગાડી માંગજે, અને કુલર ની જગ્યાએ એસી માંગજે, અને એમ કે ને કે મકાન આપું તો મકાન ની જગ્યાએ બંગલો માંગજે. તો છોકરી આપવાની વાત કરે તો મમ્મીને માગી લઉં. ભાગાઈ થી એટલે જ લગ્ન નથી થતા તારા. મમ્મી ક્યાં જાવ છો? બજારમાં જાઉં છું. કેમ? હા તો સમોસા લેતા આવજો ને. બહુ તળેલું કઈ સારું નહીં, બીમાર પડાય. હા તો 1 કિલો બદામ લેતા આવજો.